તમારા વાક્યો છે અત્યારે તમારા બેડ ઉપર બેઠા બેઠા તમારી જગ્યાએ બેઠા બેઠા હું વાત કરું છું. આજે નાવાનું મારે બાકી છે, 12:05 થઈ છે બપોરની. તમારા વાક્યો તમે કીધું હતું કે છે ને તું બેટા અમારે યારે પ્રોફેશનલ તરીકે વાત કરતા શીખ, પ્રેક્ટિકલ ને પ્રોફેશનલ જેમ દુનિયા હારે તું રહેશો એમ. અને બીજી વસ્તુ એ કે હંમેશા છે ને જિંદગીમાં માણસે તમને જે આપ્યું હોય ને એનાથી એને 4 ગણું પાછું કરીને આપવાનું. પ્રેમ આપે તો પ્રેમ અને ધિક્કાર આપે તો ધિક્કાર. લાઈફમાં આપણે યારે કોઈ કંઈ ખરાબ કરીને જાય ને તો જિંદગીમાં એની માટે એવો બોધપાઠ આપવો કે એ છે ને દૂસરા કોઈ હારે કરતાં પહેલાં 10,000 વખત સોચવું જોઈએ, એને ધ્રુજી રહેવું જોઈએ એ ઇન્સાન. બીજી વખત એ કરવાની કોઈની હારે હિંમત ન કરી શકે. એ એક રિયલ ઇન્સાનની વસ્તુ છે કે આપણે યારે ખરાબ કરી ગયું પણ દૂસરા કોઈ હારે એ ઇન્સાન ખરાબ ન કરી શકવું જોઈએ. ખરાબ કરનાર ઇન્સાન જે હોય એને રોકવાની વૃત્તિ, સમાજમાં દૂષણોને ડામવાની વૃત્તિ, એંગ્રી યંગ મેન જે અમિતાભનો જમાનો હતો એ ટાઈપનો, એ અન્યાય સામે બંધ પોકારે અને એની પોતાની ઉપર અન્યાય થાય તો એ કદાચ સહન કરી લે અથવા એને ધ્યાન બહાર જતું રહે, પણ એ બીજાની ઉપર એની નજર સામે બીજા કોઈ ઉપર અન્યાય કે અત્યાચાર થતો હોય તો જે અન્યાય કે અત્યાચાર કરનાર ઇન્સાન હોય ને એને એવી રીતે મારે કે એ ઇન્સાનના મગજમાં લાઈફ ટાઈમ એની ખુદની ઇમ્પ્રિન્ટ ફિટ થઈ જાય એમ. કે એક જમાનામાં શબાના મહેતર હારે મેં ખરાબ કર્યું બરાબર, પણ એવો બોધપાઠ શબાના મહેતર એને આપે કે જિંદગીમાં કોઈની બી હારે કાંઈ બી આડું કરતાં પહેલાં છે ને સૌથી પહેલાં એના મગજમાં છે ને શબાના મહેતર જ દેખાવી જોઈએ. અને એ કરતાં પહેલાં જીજ કે તરત એને ખબર પડવી જોઈએ કે બે ઓલી શબાના મહેતરે માર્યું હતું, હિંમત જ ન થાય એમ. એક વખત સુલતાન કા દાવ કે ઓલો પૂછે, ઓલો આકાશ બેઠો બેઠો એના પપ્પા પરીક્ષિત સહાનીને कि पापा अभी तो ये फाइट बाकी है और ये सुल्तान रिंग छोड़ के निकल रहा है. तो कि ये સુલતાન એનો બાપો પરીક્ષિત એમ કહે છે કે એ સુલતાન કા દાવ હે. અને એ જ પરીક્ષિત એ આ જગુનો બાપ પીકેમાં अनुष्का शर्मा नो कि એને ઓલો એમ કહે છે પીકે कि तुम्हारे पापा के दिमाग में है ना कोई ऐसा करप्शन जमा हो के रखा है तो उसी वजह से तुम्हारे पापा सीटी नहीं मार रहे हैं. बाकी एक टाइम देखना, ये पीके એને આ વાક્ય કહે છે કે એક ટાઈમ देखना तुम्हारा खुद का बाप सीटी बजाएगा तुम्हारी बातों पे वापस एक बार. અને એ નિબંધની એની વાત હતી કાંઈક ખબર નહીં મને એક્ઝેક્ટ અત્યારે એ તો વસ્તુ નથી ખબર, પણ એ નિબંધનું જે હું લખું છું એ જમાનામાં હું નાની હતી ત્યારે ભણતી ત્યારે તમારી પાસે એક નિબંધ માય હોબી કરીને હું લખાવવા માટે આવી હતી. હાવ નાની હતી હું, લગભગ 4-5મા ધોરણમાં કે 3-4 ધોરણમાં હતી. તમે માય હોબી કરીને અને એ વર્ષો સુધી આખો માય હોબીનો પહેલો ફકરો ને માય હોબીને આખો નિબંધ મને યાદ હતો, આખો નિબંધ. કેમ કે મને ઇંગ્લિશ એ જમાનામાં એટલું બધું નાનું બચ્ચું હતું, હું 3-4 ધોરણમાં ને રૂપાયતનમાં બરાબર. તો અમારી મેડમો એને એ લોકોએ સ્પેશિયલી મારી બુક લઈ જઈ અને એ લોકોએ એ તમારું લખેલો નિબંધ આખો છે ને એ લોકોએ કોપી કર્યો હતો એમ કે અમારે સ્ટુડન્ટોને બીજા સ્ટુડન્ટોને ક્લાસમાં ભણાવવા માટે છે ને એમ કે નિબંધ લખવો મળતો નથી એમ કે એના કાંઈક વર્ષો આખેટના ધોરણમાં 2008થી આવી અંધાધૂંધી જે થઈ ને વિચારોની બરાબર, એને કારણે શબ્દો અને વસ્તુઓ અને યાદગીરીઓને અમુક છે ને ધૂંધળી થઈ ગઈ. બાકી આખું નિબંધ ને એનો પહેલો ફકરો કે એવરી પર્સન શુડ પોઝેસ અ હોબી વિચ હી ઓર શી, એટલે આવી રીતે સ્ટાર્ટ થતું હતું. every person should possess a hobby which he or she should આખી લીટી આમ જતી હતી અને આખો ફકરો ને આવી રીતે આખો નિબંધ સ્ટાર્ટ થતો હતો રીડિંગ, માય હોબી રીડિંગ કરીને. તો એટલે હું દર વખતે ઓલા વિડીયોમાં લેખા કરું છું કે વાય ઇઝ માય એસ નોટ. એ યાદગીરી તમને ખબર છે એમ કે મેં મારી દીકરીને લખી દીધો તો નિબંધ એમ બરાબર. મને એ બી ખબર છે કે તમે ઉર્દુમાં લખતા પપ્પા, મેં તમને લખતા દેખેલા હતા. એ કદાચ ખબર નહીં આપણા ફેમિલીમાંથી કદાચ મેં જ દેખેલા છે, મને હજી બી યાદ છે એમ કે તમે ઉર્દુમાં લખતા હતા એ મને દેખેલું હતું એમ. એટલે
અત્યારે જે વસ્તુ છે ને હે એમાં મને એટલી ખબર પડી કે લાઈફમાં છે ને તમને કોઈ ઇન્સાને અ, એમ કીધું હોય ને કે તમારે જે જોઈએ છે એ તમને આજ સુધી આપવામાં આવ્યું ન હોય, કોઈ ઇન્સાન થ્રુ અથવા તો ભગવાને તમારી યાર એવી વસ્તુ કરી હોય કે જેમાં કોઈ બી સંજોગોની અંદર તમે ખુદ પ્રદર્શન કરી નાખ્યા, કે જેમાં માની લો એમ કે 2-3 વર્ષ સુધી કોઈ ઇન્સાનને બિનજરૂરી રૂપથી એણે મૂર્ખામીનું પ્રદર્શન કર્યું, નીચું મૂંડું કરીને એ બેઠું રહ્યું, અને એની કોઈ જરૂરત એ સમયે નીચા મૂંડા કરવાની ન હોવા છતાં એણે એવું પ્રદર્શન કર્યું, પોતાની જાતનું સફરિંગ એણે લીધું, અને આખે આખું એમ કહેવાય કે એનું પોતાનું લાઈફનું એને હાથે કરીને ડિગ્રેડેશન કર્યું, અને એ એમ સમજતું હતું કે આ ડિગ્રેડેશન કરવાથી આ એક ફ્યુચર તરફ, બ્રાઇટનેસ તરફ હું જઈ રહી છું, અને મારા ફેમિલીને બી હું બ્રાઇટનેસ તરફ લઈ જઈ રહી છું. પણ હકીકત એ હોય કે જ્યારે જરૂરી ન હોય ત્યારે એવા સંજોગોમાં એણે બેકાર એમ બી ફળદ્રુપતા ન હોય, કોઈ એક્ટિવિટીની ફળદ્રુપતા, એવી એક્ટિવિટી અર્થહીન એવી વસ્તુ, અર્થહીન વસ્તુ તો હજી સારી છે, ઇરેશનલ, ઇલોજિકલ એ વસ્તુ તો હજી સારી છે, પણ નસીબનું પાંદડું પનોતી જેવી બે કે તમારા સ્ટેપ જ ઊંધા જતા હોય, તમે કરવા હારા ઇન્ટેન્સથી ચાહતા હો. શ્રદ્ધાંજલિનું પાનું ખોલીને 12 વાગ્યા સુધી બેઠા રહીએ ઇન્સાન, બરાબર, હું ખુદ કરવા હારા ઇન્ટેન્સથી ચાહતા હોય આપણે, પણ એ વસ્તુનું એ ઉદાહરણ કે તौर पे એમ કોઈ ગંભીર પરિસ્થિતિ નથી એમ કે શ્રદ્ધાંજલિનું પાનું ખોલીને બેવું કે આમ મને જે માઇન્ડમાં આવ્યું મને શ્રદ્ધાંજલિઓ વાંચવી ગમે છે, બરાબર, શ્રદ્ધાંજલિઓ, ટેન્ડર નોટિસો, પછી આ ઓલી શું કહેવાય શેર બજારને લિમિટેડ વસ્તુઓ મને સમજાય નહીં, કાંઈ સમજાતું ન હોય, પણ એના ભાવતાલને શેર બજારને ઓલા કડાકા ને સેન્સેક્સ ને બુલ ને શું કહેવાય દૂસરું ઓલું શું આવે છે આ ટેન્ડર નોટિસો, પછી માલ મિલકતને લગતી, પછી ટચુકડી જાહેર ખબરો, ક્લાસિફાઈડ, એવી બધીમાં ટાઈમપાસ કરવાની મને પહેલેથી આદત છે, મને ખબર ન પડે કાંઈ, પણ એવા ટાઈમપાસ હું કરતી હોઉં, એને કારણે કદાચ છે ને મારું શબ્દ ભંડોળ એવું થયું છે કે લોકોને એમ થાય હું કે શબાના મેહતરને બધું આવડે છે, બરાબર, હકીકતે શબાના મેહતરને કાંઈ આવડતું ન હોય, એને ટાઈમપાસ કર્યો હોય. તો મને એ ખબર પડી એમ કે એવી પનોતી, માણસો નથી કહેતા કે સોનાના પાયે ને લોખંડના પાયે ને ફલાણાના પાયે, કે તમે જે સ્ટેપ લેવા જતા હોય એમાં હકીકત એ મૂર્ખામીનું તમારી ખુદની ઉપર તમારી દુર્ગતિ ને અધોગતિ થતી હોય. પ્રગતિની વાત સોચીને તમે સ્ટેપ લીધું હોય પણ તમારી દુર્ગતિ થઈ જાય. ઓલો સર્કિટ નથી કહેતો કે દુર્ગતિઓ થતી मुन्ना भाई ने बराबर कि विनम्र है, अपन विनम्र दुर्गति है भाई, ऐसे बड़े बड़े शब्द ओला मेरी विद्या बालन ने हमें बोलवाना हूँ कि दुर्गति ने अपन विनम्र તો એવું કહેતી કે વિદ્યા બાલન મમ્મી હે અને એ મુન્નાભાઈ તમે હો કે ભાઈ, અને હું સર્કિટ છું અને ભાઈની બાજુમાં ભાઈ સાહિલભાઈની બાજુમાં બી હું એમ કહેતી એમ કે ભાઈ તમે ભાઈ મુન્નાભાઈ, બરાબર, અને હું સર્કિટ તમારું, એટલે ટૂંકમાં હું 2 કેસમાં હું સર્કિટ હતી, અને 2 કેસમાં તમે અને ભાઈ 2 મુન્નાભાઈ હતા, મમ્મી વિદ્યા બાલન હતા. વિદ્યા બાલનની સામે એમ કે પપ્પાએ એમ બોલવું જોઈએ એમ મમ્મીની સામે કે દુર્ગતિ હો જાતી હે નમ્ર હે અપૂર્ણ કે નહીતર રોકીની સામે શ્રીનિધિ ઊભી થાય तो श्रीनिधि एम कि हूँ कि मेरे बाजू में बैठने की औकात नहीं है, मेरे सामने देख रहा है કેમ કે મમ્મીનું એટીટ્યુડ પહેલાંથી છે જ, બરાબર, માથા ભારે પણ છે જ મમ્મીનું. તો હું શું કહેતી હતી, ઉભા રહ્યો. ભગવાન બી જો તમને છે ને એક તબક્કે તમે જે ચાહો એ વસ્તુ તમને નથી આપતો, તમારી લાઈફ સાયકલનું તમે એનાલિસિસ કરો અને તમને ખબર પડે વસ્તુ, માણસો અને વ્યક્તિઓની વાત તો સાઈડમાં છે, પણ ઉપરવાળો અદૃશ્ય એક એવો ફોર્સ કે જેના થકી દુનિયા એમ કહે છે કે ભગવાન, આપણને કાંઈ ખબર નથી કોણ શું છે, ભગવાન ક્યાં છે, બ્રહ્માંડ શું છે, કેની અંદર છે, એની યારે કોઈ નિસ્બત દુનિયા કહે છે, તો આપણે કહીએ અત્યારે જનરલાઇઝ બેસિસ ઉપર ભગવાન સિવાય બીજો કોઈ શબ્દ મગજમાં આવતો નથી. ભગવાન એક એવી વસ્તુ છે, એક ડેપિક્શનના તौर पे એક સિમ્બોલિક બેઝ ઉપર નામ આપવામાં આવી રહ્યું છે કે ભગવાન. હકીકતે જ્યારે હું ભગવાન બોલું છું ને ત્યારે હું ભગવાનને યાદ નથી કરતી, ખ્યાતિ નથી, રિલિજિયસ મેનિયા નથી, પણ જે ઇન્સાન કે જે કેરેક્ટર કે જે એમ કહેવાય ને કે એક
ફિનોમિનાન, મારો આ ઉચ્ચારણ બી પ્રશ્ન છે. એક ફિનોમિનાન, એક કોન્સેપ્ટ, એક થિયરી, એક થોટ નહીં, એક ફિનોમિનાન, એક કોન્સેપ્ટ, એક થિયરી. એ થિયરી માટેનો બીજો શબ્દ કોઈ હુજે એમ કે આ ટેપ રેકોર્ડર, કે આ ટેડી બેર, કે આ રિમોટ એસીનું, કે બરાબર. તો એની જગ્યાએ એ શબ્દ એની અંદર ફિટ નથી બેહાતો ને એ ટાઈમે એ શબ્દને સમજાવવા માટે એ શબ્દમાં ફિટ બેસે છે એક જ હું કે ભગવાન. તો આપણે ગોડ કે ભગવાનનું નામ લઈએ છીએ. બાકી હકીકતે રિલિજિયસ મેં ત્યાં ખાનદાનીથી નથી. આ ભગવાનને બી હું મારું છું કે જિંદગીમાં ભગવાન બી યાદ કરતો છે. બે તું બી સાંભળતો ત્યાં યાદ કર. તું નો હો કે હોય એની યાર કંઈ પી કે નથી અહીંયા આગળ કે આ ભગવાન કાં હે. તું પણ એમ નહીં. જો માણસો એમ કહે છે કે ભગવાનનું અસ્તિત્વ છે તો ભગવાન બી સાંભળે બે અદ્રશ્ય ફોર્સ અત્યારે કે એને આ તાલીની સુસ્મિતા સેન લાલ લિપસ્ટિક લગાડી અને એની બી મા બેન કરશે, બરાબર. તો ભગવાન બી જો તમારી વિરુદ્ધમાં, ઇન્સાનની વિરુદ્ધમાં જાય ને તો હંમેશા પનોતી બે હાડે માની લ્યો, બરાબર છે. તો હંમેશા જિંદગીમાં છે ને એણે આપેલું હોય ને એનું 4 ગણું કરીને પાછું આપવાનું. ભગવાન ઇન્સાને આપણને કમાન્ડા બનાવવા હાટું આપણું ટોર્ચરિંગ કર્યું હોય કે કરણ એસ્કેપ ચાઇનીઝ સોલ્જર, ભાઈ સાહેલભાઈની આંખૂન બાયખૂન બધું છે, વિદ્યુત જામવાલ, કરણ એસ્કેપ ચાઇનીઝ સોલ્જર, એનું ટોર્ચરિંગ વિદ્યુત જામવાલનું થયું હોય. તો ટોર્ચરિંગ થયું હોય ને હે સામે 10 ગણું ટોર્ચરિંગ વિદ્યુત જામવાલે આપવાની ફરજ કોણે? ભાઈ સાહેલભાઈએ દુનિયાને સામે માણસોને દુનિયાને 10 ગણી રૂપથી મારવાની ફરજ બને. કોણે? ભાઈએ દુનિયાને મારવાની ફરજ બને. કેમ કે ભાઈનું વિદ્યુત જામવાલનું ટોર્ચરિંગ કરણ એસ્કેપ ચાઇનીઝ સોલ્જર થયું છે. ભાઈ એમ કહે કે તું મને હું કરવાને દીધી લેશો. એટલે ભગવાનનો વિરોધ કરી નાખો. ભગવાન તમારી લાઈફમાં પનોતી બેહાડે ને એટલે એને 4 ગણી વસ્તુ પાછી આપવાની. એણે તમને પનોતી આપી, તમે 4 ગણી પનોતી આપો. નિરીશ્વરવાદ ને નાસ્તિકતા આપણે લેવાની. એમાં ભગવાન ખુશ થાય. એમાં ભગવાન એમ કહે કે યાર મેં આને એક વસ્તુ આપી તો तुम 1 रुपया दोगे वो 10 लाख देगा. કે મેં 1 ચવનની 1 રૂપિયા દીધા તો મને આ સબાના મેતરે ભગવાનને મને 10 લાખ દીધા. હું ખુશ થઈ ગયો. આજ સુધી મારું આવું કોઈ ભક્ત પેદા નથી થયું કે મીરા કબીર મહેતા કે આજ સુધી મારું આવું કોઈ ભક્ત મીરા કબીર મહેતા ટાઈપનું પેદા નથી થયું. આ મીરા અને એના પપ્પા કબીર મહેતા, મીરાએ એના પપ્પા કબીર મહેતાને બી 10 ગણું આપ્યું અને મીરાએ ભગવાનને બી 10 ગણું આપ્યું, બરાબર. અને મીરા કોણ છે? સેક્રેટરી છે બે કબીર ગ્રેવાલની સેક્રેટરી. આ ધોળા વાળ થઈ ગયા, જેકલીન નથી. કબીર ગ્રેવાલ જ્યાં આગળ એમ કહે છે ને કે એની ભેગું પિક્ચર બનાવ્યા મીરા ઈ છે. આ જેકલીન નથી. ડાકા દેખો દુનિયા વાલો. તો ભગવાનને 10 ગણું પાછું આપવાનું. એનો મતલબ હું કે ભગવાનને એમ કહેવાનું કે ભગવાન હવે તમે કમાન્ડા બનો, હવે તમારું ટોર્ચરિંગ થાય. ભગવાન તમે વિદ્યુત જામવાલ બનો, ભગવાન તમે સાહિલ મેતર બનો, અને સાહિલ મેતર ભાઈ તમે ભગવાન બનો. ભાઈ કે મને મૂકીને વાત કરતી હતી, બરાબર. પણ ના, હું એમ કે ભગવાનને મારવાનું યાર, નિરીશ્વરવાદને નાસ્તિકતા કરવાનું. લોકોનો અમિતાભ બચ્ચનનું છે એક પિક્ચર, બરાબર છે કે શું છે નાસ્તિક કે ભગવાનના ઓલામાં ઘંટામાં બજાવે છે મંદિરમાં જઈને, બરાબર. પણ એ વસ્તુ નહીં. અહીંયા આ ઓલું ડોન માઇલી વસ્તુ છે કે છે ને ભાઈનો ફોટો બી તમે દેખો ને, ભાઈ સાહિલભાઈનો, તો ક્લિયર કટ અમિતાભ છે, બરાબર છે. જમાનાવારીથી હું ભાઈને અમિતાભ કહેતી આવી છું. ભાઈને ખબર છે લાલ કલરનો આવું ટાઈપનો મારો ટાઈપનો ફોટો હોય બીજો, બરાબર. હું છે ને ડોનનો એવો જ બીજો ઓલો હતો. કોણ? બે ડોન હતા. એ મને હમણાં 2-3 દી પહેલાં ખબર પડી કે બે ડોન હતા. બે અમિતાભ હતા. ડોનની અંદર ડબલ રોલ હતો. તો જે ખાઈ કે પાન બનારસવાળા ડોન અને ભાઈ છે ને એ રિયલ એંગ્રી યંગ મેન છે. હું અમિતાભ જ છું પણ ખાઈ કે પાન બનારસવાળા મને ખીજાય ન ગઈ છે. મહેરબાની મેં કોમેડી કરી છે. હાલો યા